નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું વિજ્ઞાનની સામાન્ય માહિતી। હું છું આપનો દોસ્ત લાલજી અને અમારી સેફ્રોન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। હવે જોઈએ તો કે મોસ્ટ ઓફલી વિજ્ઞાનના જે પ્રશ્નો છે એ ધોરણ 5 થી 10ના પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછાતા હોય છે। આની બહાર જતું હોતું નથી। ક્લાસ 3 થી લઈ લો તે GPSC સુધી જો વિજ્ઞાનનો કોઈ પણ પ્રશ્ન હોય તો એ ધોરણ 5 થી 10 સુધીના વિજ્ઞાનના પાઠ્ય પુસ્તકમાંથી જ પૂછાતો હોય છે। હવે અત્યારે આપણે 5 થી 10ના પાઠ્ય પુસ્તક ભેગા કરીને વાંચવા બેસીએ તો ભેગું થાય નહીં અને ઘણું બધું સમજાય પણ નહીં। તો હું આપ સમક્ષ લાવી રહ્યો છું વિજ્ઞાનની આ સિરીઝ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ વિજ્ઞાનની સામાન્ય માહિતી। તો શરૂ કરીએ તો કે ભાઈ સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી। તો તમને એમ થશે કે આ બે શું લેવા લખ્યું? તો વિદ્યાર્થી મિત્રો, જે પહેલાંના પેપરો નીકળતા હતા ત્યારે સ્પર્ધા થોડી ઓછી હતી, પરંતુ હવે સ્પર્ધા વધવાના કારણે હવે સામાન્ય વિજ્ઞાનમાંથી તો પ્રશ્ન પૂછે છે, પરંતુ આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી પણ પ્રશ્નો પૂછી નાખતા હોય। તો તમને એમ થશે કે સાહેબ આ તો બે એક જ નથી, સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ થોડો એવો ડિફરન્ટ છે, બંનેને આપણે સમજીએ। તો કે ભાઈ સામાન્ય વિજ્ઞાન એટલે શું? આ સામાન્ય વિજ્ઞાન એ છે જેમ કે આપણા રોજિંદા જીવનમાં થતી ક્રિયાઓ એને કયા સ્વરૂપે લેવાની છે? તો કે લખાણ સ્વરૂપે જે લખવામાં આવે છે એને સામાન્ય વિજ્ઞાનમાં ગણી શકાય। જેમ કે એક સફરજન છે એ વૃક્ષ નીચે પડે છે, એ સામાન્ય ક્રિયા થઈ, પરંતુ જ્યારે ન્યૂટનભાઈ બેઠા હતા ત્યારે એને વિચાર આવ્યો કે આ સફરજન ઉપરથી નીચે જ કેમ પડે છે, ઉપર કેમ નથી જતું? જે સફરજન છે એ ઉપરથી નીચે જ કેમ પડે છે? તો એને વિચાર્યું, સમજ્યું અને એને એનો નિયમ આપ્યો કે જે એક ગુરુત્વાકર્ષણની થિયરી એને આપી હતી। તો આ એક કેવી થઈ? થિયરી થઈ, પણ કોના ઉપરથી થઈ? તો કે જે સફરજન પડ્યું એ એક રોજિંદી ક્રિયા હતી કે જે ક્રિયાઓ આપણી આજુબાજુ થતી હતી, અને એ જ પ્રકૃતિ કે એ જ ક્રિયાને એને શું કર્યું? એક થિયરી સ્વરૂપે લખ્યું। આ ઉપરાંત એને એક કારણ આપ્યું કે ભાઈ આ કારણ શું છે, શા માટે ઉપરથી નીચે જ પડે છે? તો આ એક થિયરી થઈ કે જે શું થયું? સામાન્ય વિજ્ઞાન થયું। સફરજન ઝાડ ઉપરથી જે નીચે પડ્યું, જે આ એક ક્રિયાને લખાણ સ્વરૂપે થિયરી સ્વરૂપે ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો, તો આ ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે? સામાન્ય વિજ્ઞાન છે। આ ઉપરાંત બીજા ઘણા બધા આપણે ઉદાહરણ જોઈ શકીએ। આ ઉપરાંત જોઈએ એક ઉદાહરણ તો કે ન્યૂટનના ગતિના ત્રણેય નિયમ, પહેલો, બીજો અને ત્રીજો તમને ખબર જ હશે। આ ન્યૂટનના ગતિના નિયમ છે એ રોજિંદા જીવનમાં થતી ક્રિયાઓ ઉપર જ આધારિત છે। આ ક્રિયાઓ છે, આ ક્રિયાઓ થઈ ત્યારે આ નિયમ બન્યા। આ ક્રિયાઓ થઈ, આ ઉપરથી એને વિચાર્યું, જોયું, સમજ્યા, તાર્કિક કંઈક કર્યું, મગજ થોડુંક દોડાવ્યું, આ મગજ દોડાવીને એને ત્રણેય નિયમ આપ્યા। કોને? તો કે આ ન્યૂટને આપ્યા। હવે આ બધી વસ્તુ શેમાં આવી? તો કે ભાઈ આ આવી, આ ત્રણેય નિયમ છે એ શેમાં આવ્યું? સામાન્ય વિજ્ઞાનમાં આવ્યું। પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું? વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જો આ જ થિયરી હતી, આ જે થિયરી હતી એનો કંઈક ઉપયોગ કરવાનો છે, એનો ઉપયોગ કરીને કંઈક એવી તકનિક કે એવી ટેકનોલોજી વિકસાવવી કે જે માનવ જીવનને ખૂબ જ ઉપયોગી નીવડે। આ ઉપરાંત આપણી જે જીવનશૈલી છે એને શું કરે? સરળ કરી નાખે। તો આ વસ્તુ જે તકનિક શોધાય છે એ શેમાં આવે? વિજ્ઞાન અને ટેકનોલોજી। તો કે જો જોઈએ આ જ લખાણ છે એનો ઉપયોગ કરીને કંઈક એવી તકનિક એટલે ટેકનોલોજી થાય, તકનિક એટલે ટેકનોલોજી થાય, આ એવી તકનિક વિકસાવવાની છે કે જે માનવ જીવનને શું થાય? ઉપયોગી નીવડે। હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કે ભાઈ આ ત્રીજો નિયમ હતો એ કયો નિયમ હતો? તો કે ભાઈ આઘાત અને પ્રત્યાઘાતનો, જેટલું આઘાત આપશો એટલું પ્રત્યાઘાત પામશે। આ આઘાત અને પ્રત્યાઘાતના નિયમ ઉપરથી આપણે એક રોકેટ વિકસાવ્યું। આ રોકેટ રહ્યું એ માનવ જીવન ઉપયોગી છે, માનવ જીવનને ઘણું ઉપયોગી છે આ રોકેટ। આ રોકેટ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો આ રોકેટ રહ્યું એ મૂળભૂત ન્યૂટનના ગતિના જે ત્રીજો નિયમ છે એની ઉપર જ કામ કરે છે। તો શું કહી શકાય? આ વિજ્ઞાન અને ટેકનોલોજી શું છે? બીજું કંઈ નથી, પણ આ જે સામાન્ય વિજ્ઞાન છે એની કોઈ થિયરી છે, આ થિયરીનો ઉપયોગ કરીને
કંઈક એવી તકનિક વિકસાવવી, એવી ટેકનોલોજી વિકસાવવી કે જે માનવ કલ્યાણ થઈ શકે, માનવ જીવનને ઉપયોગી થઈ શકે. તો આ જે વસ્તુ વિકસાવી એ વિજ્ઞાન અને ટેકનોલોજી કહી શકાય. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આ તમને હું એમ માનું છું કે બધું સમજાઈ ગયું હશે. એક હવે સામાન્ય વિજ્ઞાનની એક વ્યાખ્યા આપણે તારવી લઈએ. તો કે ભાઈ સામાન્ય વિજ્ઞાન કોને કહેવાય? તો કે ભાઈ વાસ્તવિક અનુભવો છે. આ વાસ્તવિક અનુભવો કે ભાઈ હું અહીંયા ચાલું છું તો એક અનુભવ જ થયો. કોના કારણે ચાલું છું? તો કે એક પગ ઉપર હું બળ લગાડતો હશ. આ જે કંઈ બળ લગાડું છું એ એના કારણે હું ચાલું છું. આ ઉપરાંત કોઈ પણ અનુભવો લઈ શકો. વાસ્તવિક અનુભવો છે, કોઈ પ્રયોગો છે, અને એના આધારે તાર્કિક વિશ્લેષણ કરવામાં આવે અને તાર્કિક વિશ્લેષણ દ્વારા એક વિકસિત વિજ્ઞાન કે જેને આપણે સામાન્ય વિજ્ઞાન કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વિજ્ઞાનની શાખાઓ. તો કે વિજ્ઞાનની શાખાઓમાં વાત કરીએ તો મૂળભૂત 3 શાખાઓ છે. કઈ કઈ? તો કે ભાઈ એક છે જીવ વિજ્ઞાન કે જેને અંગ્રેજીમાં બાયોલોજી પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત બીજી શાખા છે રસાયણ વિજ્ઞાન કે જેને કેમેસ્ટ્રી પણ કહેવામાં આવે છે. અને આ ઉપરાંત છે ભૌતિક વિજ્ઞાન કે જેને આપણે ફિઝિક્સ પણ કહીએ છીએ. આ ઉપરાંત પરીક્ષામાં બીજા ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે શાખાઓ કહી શકીએ તો પણ ચાલે. આ ઉપરાંત જોઈએ પર્યાવરણ વિજ્ઞાન. પર્યાવરણ વિજ્ઞાન મૂળભૂત કોની શાખા છે? તો કે ભાઈ એ જીવ વિજ્ઞાનની જ શાખા છે. તો કે જીવ વિજ્ઞાનમાં જ આવતું હોય છે જેને આપણે એન્વાયરમેન્ટ પણ કહીએ છીએ. આ પર્યાવરણ વિજ્ઞાન છે એ મૂળભૂત જીવ વિજ્ઞાનમાં આવે, પરંતુ મેં અહીંયા અલગથી એટલા માટે લખ્યું છે કારણ કે આ બધા ટોપિક વાઇઝ આપણે ચર્ચા અલગથી લેક્ચર વાઇઝ કરશું. આ ઉપરાંત વિજ્ઞાન અને પ્રાયોગિક, અને આ ઉપરાંત ખૂબ જ ઉપયોગી એવું અવકાશ વિજ્ઞાન કે જે આ પણ ઘણું મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા ટોપિક છે, આ બધી શાખાઓ છે એના અલગ અલગ ટોપિકથી આપણે ચર્ચા કરીશું.